પ્રેમની અમર કથા એટલે નાગવાળો નાગમતી ભાગ 6। તો મિત્રો ધ્યાનથી હોભળજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ હોભળવા મળશે સૌથી પહેલાં તમને। તો મિત્રો નાગમતીએ પ્રતિજ્ઞા સંભળાવી કે હું પરણીશ તો નાગવાળાથી, ન કે હું કુંવારી જ રહીશ। ઓહો નાગમતી, આ શું કર્યું? તમે જાણતા નથી કે હું પરણેલો છું? કોસવાયેલા મનથી નાગવાળો બોલી ઉઠ્યો। પણ હવે મને ખબર છે કે તમે પરણેલા છો અને તમારા ઘરવાળાનું નામ આનલદે છે, પણ પ્રતિજ્ઞા લીધી એ ટાણે આ વાતથી હું હાવ અજાણ હતી। પણ નાગવાળાએ કશુંક બોલવાનો પ્રયત્ન કર્યો તે તો અટકાવીને નાગમતી બોલી ઉઠી કે વિધાતાએ જ કુંવારા જીવવાનું લખ્યું છે, એમાં કોઈને દોષ દઈ શકાય નહીં। નાગમતી અને નાગવાળો ઝરણાને કોઠે બેસીને વાતો કરી રહ્યા હતા। ત્યાં જાણે પગ લપસ્યો હોય એમ નાગમતી જઈને પાણીમાં પડી ડૂબકી ખાવા લાગી। બચાવો બચાવોની બૂમો મારી। કિનારેથી હાથ લંબાવી નાગવાળાએ નાગમતીનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ નાગમતીએ નાગવાળાનો હાથ પકડીને પાણીમાં ખેંચ્યો। નાગવાળો નાગમતીની લૂંચાઈને સમજી ગયો, પાણીમાં તરીને એ નાગમતીને પકડવા ગયો અને નાગમતી સરકી ગઈ। એ પણ તરતો સરકતો એની પાછળ ગયો। થોડીક વાર આમ બંને પ્રેમીઓએ ઝળક ક્રીડા કરી અને બંને જણા છૂટા પડ્યા। હવે એક દિવસની વાત છે। એક રાતે ગજબ થઈ ગયો। નાગવાળો ભર ઊંઘમાં હતો। એની નજીક એની કાઠિયાણી આનલદે સૂતી હતી। એ સમયે જ નાગવાળાને સપનું આવ્યું। સપનામાં એ અને નાગમતી જંગલમાં લટારા મારી રહ્યા હતા। એ સમયે જ એક વિકરાળ સિંહણ નાગમતી ઉપર કૂદી અને નાગવાળાથી બૂમ પડી ગઈ। નાગમતી એ હાથે જ એ બેઠો થઈ ગયો। એની બૂમ હોભળી અને બાજુમાં જ સૂતેલી આનલદે પણ ઉઠી ગઈ। તે પણ નાગવાળાને મોઢે નાગમતીનું નામ હોભળી ગઈ। એ નાગવાળાની બેચેનીનું કારણ પણ સમજી ગઈ। એ પણ ખ્યાલ આવી ગયો કે નાગવાળો હવે સપનામાં પણ નાગમતીને જોવે છે। આનલદેથી રહેવાયું નહીં ને બોલી કે ધણી, આ તો કેવું પારકા ભેરી પ્રીત અને ઘરના અળખામણા કાં? નાગમતી રૂપાળી છે તો અમે હોભળ્યું છે, પણ હું કોઈ એનાથી કમ નથી। મારું રૂપ એનાથી વધુ અધિકારો છે। મારા કરતાં તમને નાગમતીમાં શું વધુ દેખાય છે? આનલદેનો વિલાપ સાંભળી નાગવાળો હસ્યો અને બોલ્યો, આનલદે, અહંકાર આ કાયા કેરો કરીએ નહીં। આ કાચી માટીનો ઘડુલો માટીમાં જાશે મળી। નાગવાળાનો દુહો હોભળી અને આનલદે તો પગથી માથા સુધી બળી ગઈ, પણ એના કોઈ પ્રત્યાઘાતની વાટ જોયા વિના નાગવાળો પડખું ફેરવીને સૂઈ ગયો। આનલદે તો જાગતી જ રહી અને એનો વિફરાટ ઓછો જ થતો ન હતો। હવે સવાર પડી। આનલદેને આખી રાત ઊંઘ આવી નહીં। એ ચૂપચાપ સવારના દૈનિક કાર્યો પતાવી, પૂજાપાઠ પૂરા કરી અને સીધી ઉપડી નાગમતીને મળવા। નાગમતી ઝરણે બેસીને નાગવાળાના દુહા ગાતી હતી। નાગમતી, મને તો ઓળખે છે હું કોણ છું? નાગમતી ઓળખી ગઈ, બોલી, તમે તો આનલદે, નાગવાળાના ઘરવાળા? ના નાગમતી, નાગની ઘરવાળી નાગણ કહેવાય, એ ભૂલતી નહીં હો, આનલદે બોલી। નાગમતીએ માત્ર સ્મિત વેર્યું। આનલદે બોલી ઉઠી, મૂકી દે નાગવાળાનું નામ, જો જીવડો વાલો હોય ફરીને આવી જો આ ઠામ તો કાપીને કટકા થાશે। નાગમતી પણ હવે જુસ્સામાં આવી। આનલદેના રોમમાં અગ્નિ પ્રગટે એવો જવાબ આલ્યો, હો અલી, તું તારાને વાર જાળવી તું ના શકી નહીં ને કર્યો હોત પારાવાર, મારી કને આવોત નહીં। આનલદે આ સાંભળીને શું કરવું અને શું ના કરવું એ સમજી ના શકી। ઘડીક તો ધરતી માર્ગ આપે તો હમાઈ જાવ એવું થયું। પ્રેમ કેરા પંથમાં કંટક હોય હજાર, કાયર હોય પાછો ફરે વિરલો ના ફરનાર। આનલદેવે પોતાના ધણીનો પ્રેમ પારકી ઓરત ભણી ઢળતો જોઈને બેચેન બની ગઈ। એને થયું કે ગમે તે ભોગે નાગ અને નાગમતીને મળતા અટકાવવા જોઈએ। આનલદેએ એક માણસને તૈયાર કર્યો।
એ માણસે ગમે તે રીતે નાગમતીના બાપુ કાનસુરવાળાને કોને વાત પહોંચાડી કે દરબાર નાગમતીને સમજાવજો, સાચવજો, આ રાજનો નાનો ધણી નાગવાળો તમારી ભોળી દીકરીને ભોળવી રહ્યો છે, કોઈક દી ન કરવાનું થઈ જશે હો. કાનસુરવાળો તો ડઘાઈ ગયો, શું મારી દીકરી પરણેલા નાગવાળા ભેરી હોય જ ના? કાનસુરવાળાએ નાગમતીને બોલાવીને પૂછ્યું કે દીકરી, આ નાગવાળા ભેળું તારું ન મૂડે છે એ સાચું છે? બાપુ, હું જૂઠું નહીં બોલું, હું એ જણને પ્રેમ કરું છું, નાગવાળા મને ચાહે છે. નાગમતીએ હિંમતથી પિતા સમક્ષ હાવ હાસી વાત કરી નાખી. દીકરી, તે તો મને ક્યાંયનો ના રહેવા દીધો, તું થકી મારા ખોરડાના નામને કાળાશ ચડી. કાનસુરવાળો તો તૂટી પડ્યો. નાગમતી પણ રડી પડી. બીજી જ પડે જાતને સંભાળી લઈને કડેક આદેશ આપ્યો કાનસુરવાળાએ કે ખબરદાર, જો નાગમતી આજ પછી તે ઘરમાંથી પગે બહાર મૂક્યો છે ને તો નાગમતીને એમ હતો બરાબર કે હું એને વાત કરીશ તો બાપુ રાજી થઈને નાગવાળા ભેરી પરણાવશે, પણ એની ધારણા હાવ ખોટી પડીને હાવ ઉલટું જ બન્યું. માં જોયા કરતી હતી. એ દીકરી પાસે આવીને કીધું, હું જાણું છું કે તું અને નાગવાળો એકબીજાના સાચા મનથી સાહો છો. સુરજ દાદાની મરજી છે તો તમને જીવનમાં એક થાતા પણ કોઈ અટકાવી નહીં શકે. જો એક દિવસ નાગવાળા સાથે તારો હથવાળો હું જરૂર કરાવીશ. નાગમતી માને પગે પડી. આ મિત્રો, આ હતી નાગવાળો નાગમતી વાર્તા ભાગ 6. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ.